સુરતમાં ભૂતિયા ડેમોલિશનનો વિવાદ અને ત્યારબાદ જે રીતે ડેમોલિશનનો ભોગ બનેલા અસરગ્રસ્તોને છત આપવામાં આવી, ભૂતિયા ડેમોલિશનના 28મા દિવસે આખરે હાઈકોર્ટની કડક નોટિસ બાદ સુરત મહાનગરપાલિકા અસરગ્રસ્તોની મદદે આવ્યું. મહાનગરપાલિકાએ તાબડતોબ અસરગ્રસ્ત પરિવારને કતારગામમાં આવેલા કોમ્યુનિટી હોલમાં કામચલાઉ શિફ્ટ કર્યા. જો કે કોમ્યુનિટી હોલમાં આશરો લેતા અસરગ્રસ્તો માટે હવે નવી મુસીબત છે. કમ્યુનિટી હોલમાં પીવાના પાણી, યોગ્ય વેન્ટિલેશન અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓના અભાવે અસરગ્રસ્તોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અસરગ્રસ્તોનો આરોપ છે કે 28 દિવસથી રઝળતા પરિવારનો પ્રશાસને ફક્ત શિફ્ટિંગ કરી અને જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છે. અસરગ્રસ્તોએ પુનર્વસન માટે માનવીય અભિગમ દાખવી ઘરના બદલે ઘર આપવાની મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી.